હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં. આજે હું તમારી સાથે કંઈક નવું જ શેર કરવાની છું. હું તો એનું નામ આપીશ ઢોસા ભાજી, પણ તમે એને શું નામ આપશો એ તમે કમેન્ટમાં જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ. અહીંયા સૌથી પહેલાં આપણે શાકભાજી બોઇલ કરીશું. તો એમાં 1 વાટકી જેવું મેં ફ્લાવર લીધું છે, 1.5 વાટકી જેવા મેં બટેટા લીધા છે અને અડધી વાટકીથી પણ ઓછા મેં વટાણા લીધા છે. અને તમે આમાં તમારા મનપસંદ સબ્જી એડ કરી શકો છો. એમાં આપણે થોડું પાણી એડ કરી અને બોઇલ કરી લઈશું. એને આપણે 1 થી 2 વિસલમાં જ બોઇલ થઈ જશે એટલે બોઇલ કરી લેવાના છે. અને પછી એ બોઇલ થઈ જાય એટલે એને આ રીતે સરસ રીતે મેશ કરી લેવાના છે. મેશ થઈ જાય પછી આપણે એને સાઈડમાં કરીશું અને એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. મેં બીજા સબ્જી પણ કટિંગ કરીને રાખી દીધેલા છે સાઈડમાં. એમાં આપણે તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે પછી આપણે એમાં એડ કરીશું જીરું. એમાં થોડી આપણે હિંગ એડ કરીશું અને લીમડાના પાન, મરચું અને આદુ મરચાં લસણની મેં પેસ્ટ એડ કરી છે. અને પછી આપણે એમાં 2 મેં મીડિયમ સાઇઝના કાંદા કટ કરીને રાખેલા હતા એડ કર્યા છે. કાંદાને આપણે અડધીથી 1 મિનિટ જેવા જ ફ્રાય કરવાના છે. પહેલાં કાંદા આપણે થોડાક ફ્રાય થાય પછી આપણે એમાં એડ કરીશું 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ મેં કટ કરીને રાખેલું છે એ મેં આમાં એડ કર્યું છે. કાંદાની સાથે સાથે હવે આપણે કેપ્સિકમને બી ફ્રાય થવા દઈશું. થોડીવાર એનો કલર થોડોક ચેન્જ થઈ જાય અને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. અને પછી આપણે એમાં ટમાટર એડ કરીશું. 1 મોટી સાઇઝનું ટમાટર મેં અહીંયા ઝીણું કટ કરીને લીધેલું છે. આ બધી સબ્જી તમે તમારા ટેસ્ટ અનુસાર તમારી મનપસંદ તમે વધારે ઓછી કરી શકો છો. પછી સરસ એવું ફ્રાય થઈ જાય પછી આપણે એમાં કરીશું હવે મસાલા. અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે, 1 ચમચી એડ કર્યું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે. થોડીક એમાં હળદર એડ કરી છે, સ્વાદ અનુસાર નમક. અને પછી આપણે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે ને થોડીવાર માટે મસાલાને બી ફ્રાય થવા દેવાનો છે. પછી આપણે એમાં એડ કરી દઈશું બોઇલ કરેલા સબ્જી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ સરસ આવ્યો છે. જો તમને થોડો વધારે કલર પસંદ હોય તો તમે એમાં થોડું મરચું વધારે એડ કરી શકો છો. મેં અહીંયા આમાં ગરમ મસાલો એડ કર્યો છે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે. તમે જોઈ શકો છો કે આપણી ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું. મેં અહીંયા તાજા ધાણા ઝીણા કટિંગ કરી લીધા છે અને એમાં એડ કરી દીધા છે. આપણી ભાજી હવે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેવો સરસ એકદમ કલર આવ્યો છે અને એનો ટેસ્ટ પણ એકદમ બહુ જ મસ્ત હતો. ચલો હવે આપણે એને સર્વ કરી લઈશું. મેં અહીંયા એક પ્લેટમાં ઢોસા સાથે ભાજીને સર્વ કરી છે અને વ્હાઈટ ચટણી પણ મેં ઘરે જ બનાવી હતી. એની રેસીપી હું ક્યારેક ફરીથી શેર કરીશ. ધ્રુવમ સૌથી પહેલાં ટેસ્ટ કરવા માટે તૈયાર થઈ ગયો છે, પણ આજે હું ટેસ્ટ કરીશ સૌથી પહેલાં. તો મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.